प्रवासी राजस्थानના મતદાતાઓનું સ્નેહ મિલન યોજાયું। રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પ્રચાર માટે અમદાવાદમાં છે। અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત રાજસ્થાનની ઝાલોર સિરોહી પરના ઉમેદવાર છે। પ્રવાસી રાજસ્થાનના મતદાતાઓને કોંગ્રેસને મત આપવા અપીલ કરી। સાંચોર, સિરોહી અને ઝાલોરના અમદાવાદમાં મોટા પ્રમાણમાં મતદાતાઓ છે। રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનું અમદાવાદમાં નિવેદન, વૈભવ ગેહલોતને મત આપશો તો વિસ્તારમાં બદલાવ આવશે। 20 વર્ષથી ભાજપને તક આપી, હવે કોંગ્રેસ ઉમેદવારને તક આપો। काम की कमी रखी नहीं है। जोधपुर में आज पानी की समस्या का समाधान हो गया। ट्रेनें तो इतनी शुरू हो गई कि बुरी रात में कितनी ट्रेन चल रही है। स्वच्छता इतनी खड़ी हो गई। विश्वविद्यालय पेट्रोल में इंडस्ट्री बन गई, वहां पर रिफाइनरी आ गई अपने पचपता के अंदर। पेट्रोकेमिकल साथ में, उसके साथ में बड़ौदा की तरह आप सोच सकते हो सैकड़ों हजारों इकाई लगेगी प्लास्टिक आधारित। हो सकता है आप मेरे कई लोग जाके वहां पचपंद्रा बालोतरा में काम शुरू कर सकते। લોકસભાની ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે। પ્રચાર માટે અન્ય રાજ્યોના ઉમેદવારો પણ ગુજરાતમાં પ્રચારમાં જોડાઈ રહ્યા છે। ખાસ કરીને પ્રવાસી રાજસ્થાનના મતદાતાઓમાં પ્રચાર માટે રાજસ્થાનના ઉમેદવારો ગુજરાત આવી રહ્યા છે। રાજસ્થાનની શિવ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય અને બાડમેર લોકસભા બેઠકના ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી અમદાવાદ પહોંચ્યા। આજે તેઓ શાહીબાગમાં પરપ્રાંતિયોને સંબોધશે, સાથે બાડમેર માટે પ્રચાર કરશે। ભાટી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। તેઓ અમદાવાદ બાદ વડોદરા, સુરત, મુંબઈ, પુણે, બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નઈના 4 દિવસના પ્રવાસે જશે। વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારીએ ભાજપને સમર્થન આપ્યું। લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને મત આપવા અપીલ કરી। ભાજપ આવવાથી દેશમાં ઘણા પરિવર્તનો આવ્યા, સાથે ભાજપના આવવાથી અયોધ્યામાં રામ મંદિર શક્ય બન્યું હોવાનું પણ જણાવ્યું। આપ અને કોંગ્રેસના પ્રતીકને સાથે જોડીને સોશિયલ મીડિયા પર બીજેપીને મત આપવા અપીલ કરી। 500 વર્ષના ઇતિહાસમાં આપણા પૂર્વજોએ કરેલી તપશ્ચર્યાના અંતે અયોધ્યામાં સરયુ ગંગાના કિનારે રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ થયું। એના માટે કમળનું બટન દબાવવાનું છે। સરકારી શાળાઓમાં પ્રવેશ માટે કતારો લાગી રહી છે। સુરતમાં મનપા સંચાલિત શાળાઓમાં પ્રવેશ માટે કતારો લાગી। પ્રાથમિક શાળા નંબર 346, 334 અને 355માં પ્રવેશ માટે કતાર જોવા મળી। મોટા વરાછામાં આવેલી શાળામાં વાલીઓ કતારમાં લાગેલા જોઈ શકાય છે। આ વખતે પ્રવેશ માટે 3 દિવસ વ્યવસ્થા ગોઠવાઈ। માત્ર આ એક એવી શાળા છે જ્યાં નજીકના લોકો, ખાનગી શાળાના બાળકો અહીંયા અભ્યાસ માટે આવતા હોય છે અને વાલીઓ તેમને મૂકીને જતા હોય છે। આ શાળા સુરતની અતિ આધુનિક અને ડિજિટલ શાળા છે। વાલીઓ આ શાળા સુરતના મોટા વરાછા ઉત્તરાયણ વિસ્તારની શાળામાં વાલીઓને લગાવી છે લાઈન। કારણ છે એડમિશન માટે, કારણ કે 2024-25ના નવા સત્ર માટે એડમિશનને લઈને શાળામાં લાઈનો લગાવી છે। સુરતના મોટા વરાછા ઉત્તરાયણમાં આવેલી આ સરકારી શાળા કે જ્યાં બાળકોને અભ્યાસ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે, જેને લઈને ખાનગીમાં અભ્યાસ કરતા પોતાના બાળકોને ઉપાડી વાલીઓ આ સરકારી શાળામાં એડમિશન લેવા માટે લાંબી કતારોમાં લાગતા હોય છે। કારણ કે દર વર્ષે આ શાળામાં એડમિશન માટે અફડાતફડીનો માહોલ સર્જાય છે, જેને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ લોકોને ટોકન આપવામાં આવ્યા છે અને આ એડમિશન પર આ કાર્યવાહી આગળ 3 દિવસ ચાલશે। પહેલો દિવસ છે, અત્યાર સુધીમાં 300થી 400 લોકો આ શાળાની મુલાકાત એડમિશન માટે લઈ ચૂક્યા છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ શાળા છે, અહીંયા 3 સરકારી શાળા આવેલી છે। શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક 346 છે અને કહી શકાય મહારાજા કૃષ્ણકુમારસિંહ પ્રાથમિક શાળા નંબર 334 અને 355 નંબરની 3 શાળાઓ આવેલી છે। અને જે પ્રકારે આ શાળામાં પરિણામ આવે છે અને જે પ્રકારે આ શાળામાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ બહાર ગયા પછી જે પ્રકારની વાતો કરે છે, જેને લઈને વાલીઓ પ્રેરાય છે અને એડમિશન માટે અહીંયા લાંબી કતારો જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક સમયથી આ શાળામાં જે પ્રકારનું પરિણામ આવી રહ્યું છે, જે પ્રકારના સંસ્કાર અને અભ્યાસ આપવામાં આવી રહ્યું છે, કારણ કે આ શાળા મોડલ શાળા કહી શકાય, ડિજિટલ શાળા છે, જેને લઈને વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન માટે પડાપડી કરતા હોય છે। ગત વર્ષે આ શાળામાં 3500 જેટલા વિદ્યાર્થીઓનું વેટિંગ જોવા મળ્યું હતું, તો આ વર્ષે કેટલું વેટિંગ આવે તે જોવાનું રહ્યું। સરકારી આ એક એવી શાળા છે કે જ્યાં એડમિશન માટે પડાપડી થાય છે, તેના માટે
કહી શકાય કે મહાનગરપાલિકાએ શાળાના શિક્ષકો દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવે છે અને આ શાળાને જોઈને અન્ય શાળાઓ પ્રેરાય અને વાલીઓ પોતાના બાળકોને ખાનગીમાંથી ઉપાડી સરકારી શાળામાં અભ્યાસ માટે મૂકે તેવો પ્રયાસ સુરતની આ સરકારી શાળા દ્વારા કરવામાં આવી રહ્યો છે। कैमरामैन भरत ब्रह्मभट्ट साथे कीर्तेश पटेल, न्यूज़ 18 गुजराती, सूरत। लेकिन कुछ पाने के लिए कुछ टाइम भी देना होता है, तो चाहे कितनी भी लंबी कतार क्यों ना हो, लेकिन अपने बच्चे के बेस्ट फ्यूचर के लिए कुछ तो करना ही होता है, ताकि क्योंकि बोला जाता है ना कि फर्स्ट गुरु अपनी माँ होती है बच्चे के लिए, लेकिन सेकंड गुरु उसका टीचर होता है। तो वो सेकंड गुरु टीचर कैसा होना चाहिए और कौन सा बेस्ट है, तो बेस्ट गुरु के लिए मैं यहाँ पे आई हूँ। शिक्षा का मतलब बच्चे का सर्वांगीण जो डेवलपमेंट होता है वो होना चाहिए। मैं आपको एक एग्जांपल दूँ तो होलिस्टिक डेवलपमेंट होता है कि बच्चा है वो विनम्र बने, विवेकी बने। हम ये ऐसा सोचते हैं लेकिन शिक्षा में नहीं आता है। तो हमारे इधर ऐसा प्रकल्प है जो सर्वांगीण शिक्षण की देन है, वो बच्चे के तो बच्चे तक पहुँच सकती है। तो इसलिए जो पेरेंट्स लोग हैं, हमारा जो अभिभावक हैं, वो ये स्कूल में, ये विद्यालय में एडमिशन के लिए तरस रहे। અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર। ગુજરાત પર માવઠું અને ગરમીનો ડબલ એટેક। 10 અને 11 એપ્રિલે હળવો વરસાદ તો સૌરાષ્ટ્ર કચ્છના કાંઠામાં ભેજ અને ગરમ હવા ફૂંકાશે। બનાસકાંઠાના પાંથાવાડા નજીક હોટલ પર ફાયરિંગ। 3 લોકો કારમાં ફાયરિંગ કરી ભાગતા કાર પલટી ગઈ। રિવોલ્વર સહિત 3 પકડાયા। દ્વારકાના રૂપામોરામાં શ્વાનના ટોળાએ કિશોરી પર કર્યો હુમલો। 11 વર્ષીય કિશોરીનું ઘટના સ્થળે જ મોત। પરિવાર ઘેરા આઘાતમાં। મહારાજાઓ નિમ્યા એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા। રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો ગુસ્સો 7મા આસાને પહોંચી ગયો છે। ક્ષત્રિયો પોતાની વાત પર અડગ છે, હવે વટનો સવાલ થઈ ગયો છે। ત્યારે શનિવારે રાજકોટમાં મહારેલી યોજાયા બાદ રવિવારે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન મળ્યું। વલ્લભીપુર રોડ પર ચુડાસમા બોર્ડિંગમાં યોજાયેલા સંમેલનમાં રાજ્યભરની ક્ષત્રિયની 92 સંસ્થાના આગેવાનો જોડાયા। મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા। અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાંથી પણ લોકો આવ્યા હતા। અહીં ક્ષત્રિયો આકરા પાણીએ જોવા મળ્યા। અહીં મહિલાઓ અને યુવાનોએ પણ હાજર રહી હલ્લાબોલ કર્યો અને રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી વિરોધ કરવા મક્કમ રહેવા હાંકલ કરી। આ ઉપરાંત આ સંમેલનમાં આગામી કાર્યક્રમને લઈને રણનીતિ ઘડવામાં આવી। 17 જેટલા આગેવાનોએ આગામી રણનીતિ અંગે ચર્ચા કરી। 16 થી વધુ જિલ્લાના ક્ષત્રિય સમાજના સંમેલનની રણનીતિ બનાવવામાં આવી। રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી રહ્યો છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન મળ્યું। ત્યારે આ સંમેલનમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય